વાત ભરૂચની કે જ્યાં સિંગલવાડ ગામે પોલીસ પર હુમલાનો મામલો બનવા પામ્યો। ખેતર લેવલિંગ મામલે 150 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યો હતો। ભાગીદાર અને પોલીસ પર હુમલા કર્યા હોવાનો આરોપ છે। તો પથ્થરમારામાં પોલીસની સરકારી ગાડીને નુકસાન થયું હતું। ભોગ બનનાર પ્રફુલ કાથરોટિયાએ પોલીસમાં અરજી કરી છે। 26થી વધુ લોકો સામે અરજી કરવામાં આવી છે। તો એફઆઈઆર નોંધવામાં વિલંબ થતો હોવાનો પણ ભોગ બનનારનો આરોપ છે। તો આ સાથે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ અહીં માંગ ઉઠી છે। 26 તારીખે બનાવ બન્યો છે। આજે 28 તારીખે હજી પણ અમારી એફઆઈઆર નોંધાણી નથી। તો કોઈ પણ દબાવ હેઠળ આવી અને અધિકારીઓ આ એક્શન લેતા નથી। રાજકીય દબાવ છે કે કોણ દબાવ? હવે એ તો હું નહીં કહી શકું રાજકીયો છે કે અધિકારીઓ છે, પણ દબાણ છે એટલે એફઆઈઆર થતી નથી। હજી હાલ અમને એમ કહે છે તમે અરજી આપો। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે અમને જે લોકો મારી નાખવાની જે ધમકી આપે છે એ લોકો માથે કાયદેસરની કાર્યવાહી થાય।